મારો ભોળાનાથનો સોમવાર ને પુણ્ય લઈને ચહર મહેશ ઉતરી બાપુ આવો નો ગોઠવો તો શૈલેષ જગત ઓળખે ભક્તો સેવકો મારી બોન દીકરી મારા ઝેરભાઈ ના ગોગાનો મારા મુંબઈ મારી વાયડલા ચરક ડોલી મારી પીડા આવનાર જનાર ઉઠનાર બહેના મારા મેમઈના ચેહરના ગોગાના મારા શિગોદર જોગણીના ભરપૂર કમા હું વાઈટ પીરાના આધુના માટી હું શિવા જવાની હું અમીર બિહાની હું મફા પીરાની માતા આ વેળાએ આનંદ 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 કહી છું ભક્તો લાજ રાખશે સેવકો મારો શિવજી તમારી આબરૂ રાખશે એવું વાયડના ચરકટાની માતા હું શિવાની જોગણી વેળા લઈ બોલું છું બાબુ અડતો કરતો રોમ છે હું કેતો હરી વેગડા શાહ હું કઈ કોઈ દાડો અહંકાર કર્યો નથી મારી ભણિયાનો મજા મારો પરમાત્મા મારો રોમ લાજ રાખશે ભાવના મારો ઈશ્વર પરમાત્મા આ વેળાએ ખૂબ આનંદ ગયા છે પ્રભુ તમારી લાજ રાખશે બેઠાનું આયાનું હોય બેઠાનું કર્મ ઈશ્વર રાખશે એવું મારા દેવનું પ્રભુ કહે છે બહુ મજા લાજ રાખશે મારી મફા પીરાની કાચી માળા ઓચહર વળતી ભગવાનનો નમો પરગણીએ અમિત ભીવની વાયડની આગવી ઓળખેડાની એટલે એક કે દાડો ખાલી હાથ નહીં આવતો મને ભુવાને નવા કપડો પહેરાવે છે મારો ઈશ્વર મારો પરમાત્મા તમને કોઈ દાડો ઉઘાડા નહીં રહેવા દે જો કદાચ એ લોયલ નામની બ્રાન્ડ સુરત ની અંદર બનાવીએ છીએ એ લોયલ નામનું જો કદાચ એક દાડો મેન્યુફેક્ચરિંગ ના બનાવી દે તો મારું નામ છે આવો નાદની માથા બોલું પહેરાયેલો પરમણ મારો ઈશ્વર પરમાત્મા રાખશે હમણાં આ ગુણ ને ભણી નહીં આવ્યા એટલે મેં કીધું છેલ્લા 10-12 વર્ષથી કોઈ દાડો કપડાની ખરીદી નહીં કરી સુરજ તો નકુલ એમ કે 10 જોડે લઈ જાઓ બીજા એક સુરજભાઈ કરી મારા સેવક છે મારે જીન્સ ટી શર્ટ શર્ટ જોતા રહે આમના તો જ હતું રહેવાનું એમ કે 10 જોડે ખુવાય છે અહીંયા ચૌધરી છે એ એમ કે 10 જોડે લઈ પણ લેવાનું ના હોય ઘેર બેઠા આવે ને આનું નામ પરમણ કહેવાય કે આ શેરી પેલી શેરી ફરે તો કૂતરો પેટ ભરે છે પણ કોઈ દાડો ભટકી પેટ ભરવાની હેડ નથી જેના અહીંયા જઈએ એના અહીંયા કદાચ સારો વાવેતર માં સારું આલેલું હોય એનું પરમણ આખું અલગ હોય
આ છોકરા નોકરી કરતા હતા ને એમ કીધું તું કે શેઠ ના બનાવું જગતમાં મારું નામ છે આ 100 મહિનામાં શેઠ બનાય આજ 2 વર્ષથી આ કંપની આ ધંધો ચાલુ છે જગતના મંદી પણ તારા તેજી કોઈ દાડો સુરતની બજારમાં મંદી આવવા દીધી હોત મને ચહેરાનો રંગ એવું ભગતની માતા બોલે એવું બોલી હતી કે 2 દુકાનો છે તારી ચાલ છે બીજાની કોઈ ઠેકાણું આજે ઠેકાણું પડ્યું આવો વાયડ પીરા નાથના માટે એ તો જોનો હોય એનું કહેવાય ભરતભાઈ ડોક્ટર આવો થોડી જગ્યા કરો ડોક્ટર આવો વાયડલા ચરક ઢોલી આગવી ઓળઘેડાલી માનપુરના બંચાલ હું વાયડ પીરા નાથુના માટલી હું ચરકટાની માતા છું ભાઈ બનાના બેરની માતા છું આગળ આનંદ કહું છું પંચાલ જંદાળા આયા કંદાળા તારા ગુણના એક વર્ષમાં સારું હતો અલ્યા ખમા કીધી ના કીધી પંચાલ તારા ઘેર હજી હું ભોગ માતા આવી નહીં પણ જો કદાચ લવારો તમે મારા અહીંયા આયા છો હું વાયડના રબારીની માતા બોલતી છું તો ખોપે જો ફૂટવા દે મારું નામ છે મારું ગોગા મેભાઈનું વેણ છે લ્યા હું વાયડ કિરણ નાથુના માજી માતા બોલું છું મહિનાની પૂનમનો દાડો છે 12 તારીખમાં 5મો મહિનો 2025 વેળાએ બોલ દે છો મારી જમણી વચના પોપળના પલકારે બિહાર્યા છે તમારા હોમે ભક્તો મારી ઓછો બંધ નહીં થાય તને એવું કીધું હતું કે વૈશાખ મહિનાની પૂનમના દાડા પર તું આજ મારે કનાય મારો બતાવો પડતો મારો ઈશ્વર મારો પરમાત્મા જો કહેવા દેતો હશે તો પંચાલ બરોબર હોયથી હેડું છું તારા વાગણે ગોળે ઓટો ના મારું તો જગત નું મને શિવાય જો હે ભાઈ ચંદાળે તારું કુટુંબ હગું નતું એટલે તું માર કમાય આવી વાત પડી છે સ્વભાવવાળું અત્યારે માં કોઈ સાની અન્ન દોતના વેર થઈ ગયું એટલે તું મારી જોડે આવ્યો છે ને આ 2 મહિના છે મારી બાધા લીધે આ 2 મહિનામાં તને સારું દેખાડી નો લાગ્યો તો હતાની વેળાએ ફેર લવાર વેળા લઈને બોલું છું મારી સભા છે મારો પૂનમનો દાડો છે હું વાયડના જરકટાની માતા છું બરોબર છું પૂનમના દાડા આજ બોલીને જાતી હું તારું બગડેલું ના સુધારું વગર મારું નામ દે હમો દે એવા માયાના કોમે બેહરા તારા અલ ચરકટના દેહડે છે બેહરા તારા તે છે હરમા દીન દયાળી કો ભળ છે હરી મારી તારા ઝોપે જઈને ઉભી રહું એટલે મને ઝાપડી માતા આડી આવે છે લવારમાં માતા આવી છે બાબા હું કહું છું
એક ઝાપડી સદી સિકોતર મને આડી આવે હું વાયના ચરકટાની માતા બોલું છું તો હે સદીના ને સિકોતર ના અત્યારે બે હાથ જોડું પુના લવા એ સદી સિકોતર ના ભરત ડોક્ટર અત્યારે હાથ જોડતી છું આ રોમના ઘેર માગણું માજી તારી ભેડી ના સુધારી આલું જગત માં મારું તું ધંધાથી હારી ગયો આવે હું તને ધંધો આલ્યું અત્યારે કોઈ ઇજ્જત વેલ્યુ નહીં મારે હા ગામડા મજા તું થાચી ગયેલો હોય અને તારો થાક રોમ જોડે ના ઉતરાવું મારું મુકેશભાઈ મજા લાખા પ્રભુ લાજ રાખશે આવું મારા દેવના પ્રભુ પણ ઓમ નજર કરું હાથ લોવા કરવા પડે છે કે ભાઈ થોડા ઉસીને આવો હાથ લોબા કરવા પડે છે એ હાથ પેલા લોબા કરતા બંધ ના કરાવું મારું આવું વાયડ પીરાનાથ ના માની તારા હાથ લોબા કરતો બંધ કરાવું તારી ભેડી સુધારું और आज वैशाख મહિનાની પૂનમ છે અહાડ મહિનાની પૂનમ નો દાડો આવે અને પાછા પડે મને પૂછજો તારા વચ્ચે તારા કટક વચ્ચે અને એક દાડાની વેળા આવે અને સિદ્ધપુર ને ઊંઝા વચ્ચે કનું મુહાળ હતું ગોડા વાત ના મોડું મારું નામ છે અને સિદ્ધપુર વચ્ચે એટલે ઊંઝા થી શીતપુરથી છે જ આગળ કાકોસી. આવું વાયડ પીરા નાથુના માટી માતા બોલું છું લે. સિદ્ધપુર કાકોસી માનોલ માય તો સિદ્ધપુર તાલુકે આયો માં એવું કીધું કે ઊંઝાથી સિદ્ધપુરનો માર્ગ ચાલું છું. હા, જો કદાચ દેરાના બે હાથ ના જોડો તો મારું નામ દે એમ જ. બાબા ઘરે આવ્યું બાબા જહુ ના મળ્યું ખમાના કુતા દેવું અહીંયા જહુ માતા છે લ્યા છે કાકો છે ચિંતા ના કરતા કના મુહાલ કુહાલ થી માતા આવી છે અને અહીંયા જઈ જો કદાચ ખમા નાખે તો મારું નામ છે હર નાખે જો મને ધાડ્યો જ નહીં જહુ જડીએ છે અત્યારે વેળાએ પંચાલું અને જહુ ને એ દાડ્યો જ નહીં માતાને ભેળી થાયું તારી માતાને ભેળી થાય અને બીજું સોટેલાના ડુંગરાની સોમણને ભેળી સોટેલાના ડુંગરાની સોમણને ભેળી થઈ અને પંચાલ તારી પેઢીમાં નવો હળાયો નો છે અને નવું વાવેતર ગોઠા નાખલું મારું નામ છે તને ચડે કુકડા હાથું પડે એ જાહુ બેઠા પડી રમે એ તું તો ઢોલે પાવળિયાનું દેવરે એ જાહુ બેઠા પડી રમે મોણસો જતા રહ્યા દેવ ચોય જતું તારા ઘરની જૂની પસંદ લાળિયામાં ના બે જુદો દેરો ને વાયડના જરગટાની ચહેરાઈ છું એટલે પસંદમાં માતા હતી કે નથી હવે પછી એમ થવો બહુ એમ થવું આપણો જૂનો ઘર હતું એમાં આળ્યું હતું નાળિયા બેહેલી માતા હતી કે નથી હા ગામડાની કોઈ છે એમ ના હોય
એનું ઘર હતું ખરી. આ તો એના આળિયું હતું અને આળિયા જેવું જ થતું હતું. હા, તૂટી ગયેલો ડાળો હતો એમાં એવું. એ તૂટી ગયું અને અહીંયાથી તમે બધા તૂટી ગયા. એ દેવ રમણ ભમણ કઈ નો છું. તમારું રમણ ભમણ ત્રણ દાડાનું થયું. તો તમે રસ્તો બતાવો છો. પણ જા આઈ જા રમતો આઈ જા. આ એક જ વધાવો છું મારી જોગણીયું મામા. આલતી છે. હા. આ સોહેડે જોગણીએ ભેળી થઈ મામા. અને ભગવાનનો ભજન ખમા કુસુ આજથી તમારે આ જો આ હાડ મહિનાની પૂનમનો દાડો આવે અને પાછા પડીને મને પૂછજો ગોડા ત્રણ દાડા ટાઈમ આવ્યો ત્રણ દાડા તાર ઘેર આવ્યો હો તો એટલી ગળા ખમા કરું મારો ભગવાન ના ઈલાજ અમાર બેબી હા નોકરી જાય પણ કેવું ત્યાંથી ગમે એ લોકો ત્યાંથી ના પાડે બેટા આ મારો દાવો આજથી જો આટલા નોકરી ધંધે મજા જો એ મારો ભગવાન આજથી તમારી રાખે લાજ અને શરીરે બી દુઃખી થાય છે. આજથી શાંતિ થઈ જશે દોરો બાંધશો આ પેલો મારો દીવો ચાલુ રાખજો ભગવાન તમારી લાજ રાખશે આ જાઓ ગુપ્તાજી મારી ઈચ્છા દેવી જો વાયર જો સિદ્ધપુર જો કાકોશી. શું નામ છે ભાઈ લો ગુપ્તાજી આવો જાઓ બોલ આજ રાખતા લો ગોપાલ ગુપ્તાજી મારા ચેરુભાઈ ના ગોગાના મારાથી સમજते हो थोड़ा आवड़ता है तो थोड़ा समझ करो आप बहुत समझदार इंसान हो जैसे बहुत समझदार इंसान हो गलती इंसान से होती है और जानबूझ के जो गलती करता है उसको गलती कहते हैं अनजाने में जो हो जाती है उसको गलती नहीं कहते लेकिन जानबूझ के गुप्ता जी गलती नहीं करने का जानबूझ के कभी गलती नहीं करनी चाहिए वरना उसकी सजा जरूर मिलती है कहीं भी जाओ आप देवस्थान में जाओ घर में हो परिवार में हो दोस्तों में हो कहीं भी जानबूझ के अगर जो करते हो उसको पाप ही बोलते हैं गलत बोलते हैं बट आप इधर आए हो मुंबई से आए हो कौन सी जगह रहता हूँ बोरीवली એટલે મારા માતાના ભગવાન એવું કે છે શહેર બોરીવલી થી આ ભયો આયો कितना कर्जा हो गया 1 करोड़ रुपया कर्जा तो कल उतर जाएगा एक बात समझो कर्जा तो आप अच्छी धंधा पानी करोगे कर्जा उतर जाएगा लेकिन उसके पहले धंधा तो चाहिए ना इसी के लिए आप आए इसके लिए आए हो ना कि अच्छी नौकरी धंधा मिल जाए तो इसमें अपना कुछ कर सके धंधा किया था साथ में कौन था नुकसान आने की वजह कोई और है ऐसा कहाँ फंस गया पता ही नहीं कैसे फंस गया कैसे फंस गया लेते गए उसमें डूबता गया अभी क्या करने का है हाँ? बिजनेस ही करना है किस चीज का स्टेशनरी
आप कल से धंधा करो, कोई 1 रुपये का नुकसान नहीं आवे। नॉनवेज नहीं चलेगा घर में, दारू नहीं चलेगा। ये धागा बांधता हुआ कल सुबह से धंधे में सब रेडी रेट हो जाओ, धंधा काम का। दिवाली और नवरात्रि के बीच में जो पूर्णिमा आती है आसो महीने, कुछ टाइम पे आकर और तब तक आपका धंधा फर्स्ट क्लास चलना है, लग जाएगा। जो केस की बात है वो कोर्ट कचहरी की बात है, ठीक है, वो भी अच्छा रिजल्ट आ जाएगा, लेकिन उसमें थोड़ा टाइम लगेगा। वो कोर्ट कचहरी की बात है। मैं ऐसा बोलूं कल सुबह निपटा दूं तो वो नहीं हो सकता जो, लेकिन हाँ रास्ता आ जाएगा, चिंता मत करो, टेंशन मत लो। कौन किसको छोड़ के गया और कहाँ गया है, किसके लिए गया है, क्यों केस कबाड़ा हुआ है, वो सबका मार्ग मिल जाएगा, ठीक है। आगे धागा लो और कल से एक सिर्फ दीप जलाना चाहिए, ठीक है। और आंसू महीने की पूनम तक छोटा कोई खर्चा करने की जरूरत नहीं है, कुछ भी नहीं। आंसू महीने की पूनम तक हर सुबह में चेरंगा गोगा महाराज का नाम लेकर सुबह एक टाइम दीप जलाओ। जहाँ मुंबई की नगरी में फिर से आपको रजवाड़ा नाम से हमारा देवना भगवान क्षमा करे। इसका काम हम देते हैं। यारे मोड़ा हुआ ठाकुर मोड़ा मिद भे जो वायर जो मुंबई नगरी आई गाड़ी से आता है सारू सब आराम થઈ ગયો हाथ सो किलो मीटर लो अंतर बगा मुंबई बोली बोलीला बाजार में वाले ऑटो मारो ના બતાવો કમલેશભાઈ શું કરવું કહો પેલી વાત પટાવી છે અત્યારે રહેવાનું ત્યાં ડુંગર જ છે બોમ્બ મેલીનું કે ડુંગરે ચડી જાઓ શું વાળો આવતો લો જબાવળું મજા સાર મારા દેવના ભરભુ ખમા કે એરિયા છે વિશ્વા મળે નાથુના માટી માતા દરેકને ખમા કે એરિયા છે અર્ધો કરતો રોમ છે હું કહેતા હરિવેગળા રોમ મારો જબરો છે પરમાત્મા જબરો છે દરેક ની ઇજ્જત આપણું લાજ રાખશે પણ કમલે તું ડોહો બે આયા છો મારા ચેરભાઈ ના ગોગાના ભગવાન એવું કહી રહ્યા છે તારી મનની આશા છે એ પૂરી થઈ જાહે પણ જવાવાળું કર્યા કરમ ભોગવવા પડે ડોક્ટર ભોગવવા પડે કરમ ની ઘટના હોય ભોગવવી પડે ભોગવવા પડે તમને ભીષ્મ પિતા પોતે તમે દેવ મેલી ના ડુંગરે જ્યાં ડોસ તાર્યા તેરો સોપે ઉભું છે તમારા ડોબો જતા રહ્યા દેવ સોપે સ્વભાવ કુટુંબ કબીલામાં ફાજ પડી છે અડધા ઓમ થઈ જાય સોપ્યા દે ઘરમાં વળું
ડોહો દેવના ધુપાલ દાદા હં? ઓમ નજર કરો વીર ભોગ વીરના વેળાએ હાથ જોડો ઓમ નજર કરો મન મેલડી ઓમ જૂતો કસમાં ઓટો મારવો પડશે મને આશાપુરા માતા નજરા એવી દુઆ કરું દિલ રાત હર દુઆ કરું દિન રાત મારા શૈલેષ ભાઈને હાજરીન રાખજે એ નારી આશાપુરા ખબર નહીં કેતી હું માતા આઈ છું જે નતું ગમતું ઈર્યું તમે કર્યું છે હું માતા આઈ છું બાબા અને 1284 નું ખાતું ઘરમાં લાવ્યું આશાપુરા ખમા નહીં કહેતી ભગતની માતા આઈ એ મોમય દુઆ કરું દિલ રાત મારા ચરકટને હાજરીન રાખજે બોલો શનિવારનો દાડો આવે નારે એક બનાવવાનું મામા બનાવવાનું શનિવારનો દાડો આવે તમને હા તારા ડુંગરમાં લઈ જા અને અહીંયા જઈ આશાપુરાનો જો કદાચ મને ઘેર ના લાવું મારું નામ માતા પણ તમે મઢ ફેરવી લો છો તો હું માતા આવીશ મંદિર ફેરવી લો શું છે સાચું છે બરોબર મામા વેળાની માતા શું જવા વાળું હા બરોબર ત્રણ કાળ છે ધૂળતી છું શિવામાળી યો મામા આવીશું લ્યા અરે હું શહેરનો હું દેરું છું ખમા દાદા તમારી માતા છું માળી આ જો કદાચ તારી વળતી ના કરું અને સડતી કળા ના કરું તો હું શહેર દેરું તળી છું હું ભગતની આ વેળાની માતા તો બોલ્યા મેત ભે વિચાર કર હે મારી મેઠી બાજરીયું અરે ખમા કુસુમ આનંદ આનંદ કેરી છું આનંદ જો હા મારા તમે અનમોલ રતન છો મામા હું તમારી માતા છું ખમા દાદા આવો રતન પાચન આવો તો જગત ખૂબ કરો પણ આવો ને આવો અનમોલ રતનો છે ડોક્ટર મામા સારું જા ભાઈ શનિવારના દાડે આવું રહ્યું હો ખમા કેવા લાજ રાખશે તંદાળા મારે જે કેવું કે તારી આશાપુરાનો મનાઈ અને વેદને જો કદાચ પાછો ઉભો ના કરું મારું નામ કે જા ભગવાન તારી લાજ. મામા આઈ બધી પરિસ્થિતિ હો શનિવાર કે પટેલી આવે એવી વાત. પેલા મને ફોન કરજો શનિવારે આવું બોલો કોઈ મંદિર હતો અમીર બિહાલી દ્વારકેશ એપાર્ટમેન્ટ કયો ને દેવી વેળા બની હા હા જમણી બાજુ ના અંદર હોય પહેલામાં તમે કહેવો કોઈ બી ને ચેરમેન મંદિર વાળું તો બી બતાવી
પહેલો પાર પડી જાવ તો એટલી ઘણા સારી તૈયારી થાય પાર પડી જાવ આ ઈ પડી જાય હો એ મારા ફ્રેન્ડ નો વિશ્વાસ રાખો ભરવો રાખો તો તમારી સદાય લાજી છે લાગુ ના રાખો મારું ભગવાન તમારી લાજ રાખશે કોઈ ચિંતા નથી બેટા સારી મહેનત કરો માતા ઘરે રહી તારું જે સપનું છે પાર પાડી હો આવો મારા દેવતા ભગવાન લાજ રાખશે રોમ લાજ રાખશે પરમાત્મા ખૂબ આનંદ તમે મારા કામ આયા છો તો વાત લઈને આયા છો કોક વાત લઈને આયા હું માતા કુ છું તમારા મનમાં એમ છે કે હવે હટ 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 લઈ જઈને પાર પાડી દેવું છે એ વાત લઈને મનમાં આયા શું હતું કોઈ ચમ આવું પડ્યું હોય હા આ મારું વ્યાણ છે શું ભાઈ હીરા આધાર શું ગરીબ નું માવતર છું હાલો ના કરો ને લ્યા પેલા હમણાં અવતાર અંદર જગ્યા ઘણી છે બેહવું હોય અંદર આવી જા બેટા પહેલો અંદર આવી આ મુળા હા હીરા કોવાયના જરગડાની માતા છું આજ પૂનમનો દાડો કોઈ શીખવાની છોકરી ખમા ગઈ છે તારી નારોદા રાજપૂતની માતા ખમા કર્યા છે સિદ્ધોઈના ભરભુ ખમા કર્યા ખોડિયાલના રોમ ખમા કરશે ગોગો ખમા કર્યો છે શામાળામાં વઢિયારમાં બેઠી માતા ખમા પણ મુળા આ જગત છે આ દુનિયા છે રંગ બેરંગી છે ઓકે હું માતા વિશ્વ ભરો મારા ચહેરાના તારા ગોગાના વેણ ઉપર રાખજે લ્યા ભોગ આડતા હાથ ના પે જાય હું માતા આ મારો બધાઓ વરાજ તાર્યા વેળાજ તેરી શમોદ તાર્યા મોનવી તાર્યા મારા વેણ જોઈ ગયા નહીં દરવાજા મુળા મારી પંચો
પડ્યો છે. વાહ, સાચું. સાર. યા, મારું વેણ પડ્યું છે. વાહ. મારા ઈ વેણ સુધારવાનું છે. ભૂખો ખમા કહી દે. જગતનો દેરો નહીં વભળ, હું માતા આવીશું. કોઈના મોમો નહીં. માતા એ પાસે મોમો કરીને ફેર ભૂખા કરીને ના ગાલી દેતા. ના જોઈના નહીં રો, માતા આવીશું. વાહ વાહ પણ જો આ વેણ આવે ને ગોળા વાત ના કરું તો મારું નો પગે નીચે હતા. પણ તારા ગોગા જોડે શીખોતર માતા છે, હું વેળાની માતા આવીશું લ્યા. ગોગા કન શીખોતર માતા છે, અને આ શીખોતર ને ભેળી થઈ અન મૂળા જો કદાચ જગત નું હોય ઝેર ઉતારી ખવા નાખું મારું ભગવાન ન હોય. પછી તંદાડે એવું બોલી લઈશું ભાઈ ને વિનુ જનદાડે તું આવ્યો તારું માથું ઉતરતું નતું ગોડાએ હાલતા તો જંગલું હડકાયું કૂતરું ફરે એમ માથું ફર કરતું તું. જનદાડે હીરા મૂળા હું માતા તમારા દીકરાને એવું માતા બોલી મારો દોડો નાથી આવ્યો માથાનો દુખાવો બંધ થઈ જાય. જો ગોગાને જોડે ઉભી રહીને ખમા નાખું મારું નામ નાખું. તે ગોગાને મેં રોમ રોમ હાચા હેઠી કર્યા છે જવાબ. ગોગા જોડે ઉભી રહીને મેં તો ખમા કીધી છે. એમાં ગોડા ખોટ આવે તો જગતમાં મારું વેણ લાગે હું ભગતની એવાનું મધુમ વાગે કુંગરાને જે વાગે જે આ સીઝન બહુ સારી જવાની છે. હું માતા આવી છું. ખેતીવાડીમાં વિનું સીઝન બહુ સારી છે. માલ ઢોરમાં હે રહે, ધંધા પોણી વેપારે ખૂબ લાભ રહે એવું મારા ચેહરભાઈ ગોપાના ભરપૂર કે છે. પછી દિવાળી જતી રહે, મારે તો દિવાળી જતી રહે. મહિના પહેલા માવઠું ખાવાનું છે ભગતની માતામાં. અત્યારે વગર સીઝન નો વરસાદ ચાલુ જમશે પણ જો વાવળું જો કદાચ બોલું અને ચોય એમાં 19-20 રહેવા દઉં તો મારું તલ જેવો તણખણો નહીં રહેવા દઉં તારા ઘરમાં એવું હીરા માતા કો વિશ્વાસ જે તમારી લાગણીઓ છે, તમારો ભાવ છે, તમે મારા મઢે મારા દેવે તમારા મન મોહી ગયા છે. માતાએ દુઃખ મારા ખોળામાં લઈ લીધું છે. એવા સદાય તમને ખોળા બેહારી ના રાખું મારું કોઈ દાડો આગા પાછા રાખ્યું નહીં. પણ જો આવું મહિના સુધી મજા આવું મહિના પૂનમ ના દાડે પાછા પડીને કહેતો તંદાડે ટાઈમ મળ્યો તંદાડે ઘેર રાશી માતા આવે ધોળવા તને તો આવે દેરું પણ હીરાના છોકરાને તારા દીકરાને વિનુ ને માતા આવે એ દેરું કે કરજો પણ અભળ એ આ એક જ વધાવો વિનુભાઈ ના હાથમાં આવે આવું મારા દેવના ભગવાન કહેતા હોય આ વધાવે એવું પૂછું આજથી મારો દિવસ જોતા ચાલુ થયો તંદાળ થી એમ પૂછું તારા વંશ વેલામાં એક ઘરનું નખો જ નહીં જાય ભગતની માતા બેટીએ એક નખો જ ગાડતું દેરું આવ્યું આવું વેળાની માતા બોલું. પણ હીરા જો હીરાવેદ માતા છું, હું ગરીબ નો અથવારો કરનારી છું, હું હોલી મોબાલી ના ભેળી રહેનારી માતા નહીં. ગરીબ નું દેરું હોય છું, વેળા લઈને બોલતું હોય છું તો વેળા લઈને બોલું છું. આ વિનુ તો ખોળે જો પણ હવે જો ખોળે જવાની જરૂર નહીં પડે એવું ના બતાવે. અલે વિનુ ઈ આ વાતનું દુઃખ ને દુઃખ આવું વેળા નહીં બોલું છું માતા. ડોશી મરી ગયા છે એ ડોશી મરી છે એ કરશી સદી છે તો હું માતા આવીશું. પણ ઈરા પેલા જ્યાં ધર્મ જતા રહ્યા છે સ્વાધ્યાયમાં
મારી ભેર પડ્યો છે ફેર તો પડે ને. મને આ કીધું માતાજી મારે જવું છે આમાં પછી જવું તો જવું થોડોક તો ના કે નકર આટલા વર્ષ છે, કેટલા વર્ષના છે ભાઈ? બાબા એ તો મારી આ પોળી થઈ ગયા 70 વર્ષની ઉંમર પછી કોઈ દાડો ભુવન માતા નમ્યા નહીં. ના એક નહીં પણ હું માતા આવીને સાચી વાત મળી એટલે મારા પગ એને પકડ્યા 70 વર્ષે હવે. પણ દુઃખ મટાડી તારે. પણ એ ભાઈ જતી રહી, એ પછી સધી લઈને ઉભી રહી છે વિનું કે આનો વળ પડાવજો એવું ભગતની માતા કોઈ તારા પર્સનલ ઘરમાં હો. એ આ બે ભયન લાગે નહીં એવું હું તમને આ આવું કહું છું. જેમ કે તમે ખોળાઈ ગયા એટલે હવે તમારા હાથમાં આવ્યું. હીરા મુળા વાત તો કરી છે. તમારા હાથે કરો ને તમે કોઈ કરવાનું છે તમારા આ ભાજપ હાથે રાખો કરો, ભેગો. મારી ખેતરના ગોગાનો તો આપણે હા. આપી દીધો પણ મારી એટલી જ વાત કરું મારે ગોગો બેઠો કુટુંબ મને એમ નથી પણ કદાચ ગોગો કીધું તો તું માં તમારા હાથી જેમ કહે ને એમ કે કરી કેવો ને અવસર મારે જો કરવાની મનમાં ઈચ્છા છે જોતા રહો. હીરા એવું બોલેલી શું છે હો? ફાગણ મહિનો તમે જેવો ફળાયો હતો ખેતરમાં બાબા એવો ફાગણ આવજો વભળ. અને મા મહિનો ને ફાગણ મહિના વચ્ચે તારા ગામના ગુંદરે જો કદાચ પેલી બે નાળાવાળી ફટાકડી ફોડતા હતા હા, ને ભાઈ. એવું ને એવું જો કદાચ એવી બોલવી છે. ઘોડી ઉપર વરઘોડું ના ઘડાવું તો મારું નામ દેવા એ વખતે મને કીધું તું હું વેળાની માતા બોલી હતી લ્યા કે અહીંયા 4 ઘર હતા એ ઘરનો નખો જતું રહ્યું માઢમાં 3 ઘર. માઢના ગોગાના જો નામ બનાવું તો મારું નામ દેવા ભગતની માતા. એટલું કન્યા શિકોતર માતાનું માં હા ના સિકોતરમાં એવા ફાટ પડી ગયા પેલો કે મારી પેલો કે મારી ને એક પૂજે ને એક ના પૂજે. ઘર કનું હતું ને કના ભાગમાં જ્યું ને કનું રમણ ભમણ કરી નો છું. મારી ભેરી ગયું પણ જો રજપૂતો તો વાયડ પીરાના ધુના માટી તમે રજપૂતો છો ને હું રબારીની માતા છું. તો વાયડના રબારીની માતા તો હૃદય છે મારા દેવના ભરભુ કહેતા છે. તારા રજપૂતના ઘેરે જો વખાણો માર્ગમાં ભાગ કર્યો છે અને વખો મેં મારા ઉપર મારા ખોળે લઈને ખમા કીધી છે તો ગોગાને એવો મનાયો છે કે ઈરો ઉગશે નવા ઝાડવે ઉગશે. એ નવા ઝાડવે ઉગશે અને એ ગોગો એવી ખમા કે હે કે આખું જગત જોતું રહી જાય. આવી વાત આવે. હા તારા મોઢેથી આનું ઝેર ઉતારવાનું છે. પ્રશ્ન તારા વચ્ચે ને ગોગા વચ્ચે પડ્યો મુળા. મારી એક પડ્યો છે મારા દખે બધા હેરાન થાય છે. આ શું કે? હા મારા દખે મારા કર્મે હેરાન થાય છે પણ સાથે ભોગો પણ હેરાન થાય છે મારી પણ જા, તું સાચો છે એમાં. તું એમાં સાચો છે. વાંધો નથી પણ ભોગો છૂટી જાય આમાંથી ચાલ પડે એનું વસન પૂરું ના કરે આલું ગોગા જોડે ઉભી રહી મારું નામ ચિહર ના કહેતો. આવો ભગતની માતા આહુ મહિના પૂનમ બધી શાંતિ. એવો એવો અવસર કરાય મારી બીજો વટ તૈયાર કરીને મેં પણ સંજોગ નથી દાખતા છે આ ભોગો એને ઢીંગણા વાળો એ હિયાણા કુટુંબનો ભડ કરીને મેળા પણ કોઈને ભેગા બેવા દેતા નથી. આજથી તું માર્ગ મેલ દે મારે માર્ગ કરવો છો. તમે ભક્તિ કરો અને તમારું જે કોમ છે એ કરો. તમે મજૂરી કરો અને તમારી મજૂરી મેં પૂરવાના આવું મારું નામ છે. પ્રભુ લાજ રાખશો કોઈ ચિંતા ના કરો. એટલું કરાય જતા હીરા વધાવું બીજા કાલ હવાથી શાંતિ હીરા તો મારા દીવાની શરતે છો એવા રહેજો. અને ગોડા જેવું પરમણ રાખ્યું છે એવું ને એવું હીરા પરમણ ના રખાવ મારું નામ છે. હીરા આજથી 1.5-2 વર્ષ પહેલા તમે આવીને જતા રહ્યા હતા. તે ઈ મારું વાણ હજી ઊભું છે. એક દાડો તારા ઘેર તો આવું છે ને? એ દાડા આવું અને ગોડા પૂરું ના પાડી આલું મારું નામ હીરા માતા લાગે તારું વાયરના ઝરકની હીરો માતા ઓ પાર પડી જા આજો રાજા રજવાડા સોના નગરી રે ઓ મારી મારે પણ લઈ જવા આ જઈ રહ્યો અવસર તો કરવો પડે નગરી રે એ મારી જગતોની ચહેર બહુ જબોરી રે મે પ્રિયા માતા આઈ વેળાએ ખમાકું છું.